નમસ્કાર. પરીક્ષા. પરીક્ષા 3 અક્ષરનો એક શબ્દ, જેના થકી 365 દિવસનું એક વર્ષ કેટલાય વર્ષનો ભવિષ્ય નક્કી કરતો સમયગાળો. બધું જ શક્ય છે, પણ જરૂર છે મહેનત, મગજની શાંતિ, મનની શાંતિ, માતા પિતાનો સહકાર, વડીલોની સલાહ અને આશીર્વાદ, શિક્ષકોનું માર્ગદર્શન. શિક્ષણની પરીક્ષા આવે અને એમાંય ખાસ ધોરણ 10 અને ધોરણ 12ની, ત્યારે જાણે કે આખા ઘરની પરીક્ષા હોય તેવો માહોલ સર્જાય છે. આ બાળકો બહાર નીકળે તો કંઈ નહીં અને એમ પૂછે છે બધા, કેવું ચાલે વાંચવાનું? 80 ઉપર તો આવશે ને? કેટલાક બાળકો આવા પ્રશ્નોમાં અટવાઈ સમય વેડફી દે. માતા પિતા બહાર નીકળે તો તરત બોલે, તમારે તો બોર્ડ એટલે ચિંતા જ ચિંતા. આ વાતોડિયા હાવ ક્યારેક બાળકમાં અને ક્યારેક પરિવારમાં ભય ઉત્પન્ન કરે છે. આવી વાતોનું સતત દબાણ બાળકો પર આપવામાં આવે. મહેનત કરજે, પરિણામ તો સારું જોઈશે, નહીં તો લોકો શું કહેશે? મનથી નાજુક બાળકોના જીવન પર આવી વાતોની ઊંડી અસર થાય છે, જેના કારણે પરીક્ષા અને પરિણામ અર્થી બની જાય છે. આખું વર્ષ મહેનત કરતા બાળકો પરીક્ષાના સમયે બીમાર થઈ જાય. આવું બનવાનું મુખ્ય કારણ પોતાના પર વિશ્વાસનો અભાવ. પરીક્ષા આવી ગઈ, હું શું કરીશ? કેમ થશે? થોડો સમય વધુ મળ્યો હોત તો? કેટલાય પ્રશ્નોના ન મળતા જવાબમાં ડૂબી જાય. પરીક્ષામાં પેપર લખે એ સમયે આવડતું હોય એ છૂટી જાય. લખતા પહેલાં પરિણામ ઘર કરી જાય. આવડે છે છતાંય સાચા ખોટા વિચારોમાં લખવાની બાદબાકી થઈ જાય. તો પરીક્ષાથી ડરવું નહીં, તાજગીસભર વાતાવરણ અને આનંદિત મનથી વાંચન કરવું જોઈએ. ચોપડી પકડી બેસી રહો એ વાંચન નથી. યોગ્ય સમય, યોગ્ય દિશામાં અને નિશ્ચિંત વાંચન એ ઉત્તમ પરિણામની ચાવી છે. આવનારી પરીક્ષા સફળતાના શિખરો સર કરાવે એ શુભેચ્છા અસ્તુ.